સમાચાર આણંદથી જ આણંદમાં ધોધમાર વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા થઈ। આણંદના બાકરોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। બાકરોલના તીરથ બંગલોઝ 1, 2 અને 3ના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। વેમેટ કોલેજ પાછળ આવેલા કર્મ બંગલોઝમાં પણ ઘરમાં પાણી ભરાઈ ગયા। સ્થાનિકો ઘરવખરીને બચાવવા માટે ઉજાગરો કરવા માટે મજબૂર બન્યા। સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કારણે પાણી ભરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ડ્રેનેજ લાઇન રોડની સપાટી કરતા ઊંચી બનાવતા પાણીનો નિકાલ ન થયો હોવાનો દાવો પણ કરાયો। અગાઉ અનેક વખત રજૂઆત કરી છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો આરોપ લગાવ્યો છે। જિલ્લામાં કુલ 127 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। બોરસદમાં 7, પેટલાદમાં 20 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। આખોલમાં 40, સોજિત્રામાં 18 આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સ્થળાંતર કરવામાં આવ્યા છે। વડોદરાના ડબકામાંથી 40 લોકોને આંકલાવમાં ખસેડાયા। અમારી સમસ્યા એક જ છે નગરપાલિકાને કે આ જે વરસાદી પાણીનું જે લાઈન કરી છે આ લોકોએ એ રોડ કરતા 2 ફૂટ ઊંચી કરી છે, એટલે અમારે સોસાયટીનું પાણી અને આ નાના બજારનું જે આવતું પાણી એકે બાજુ નીકળતું નથી અને અમારા ઘરોમાં અત્યારે અડધા ફૂટ જેટલું પાણી છે।